ગોરાબા, મારે તમને એક વાત કેવી છે, કહું? બા, આ ગંગા આખા ગામની સામે ઉલટીઓ કરી કેવું લાગે? ના ના, આ તો આખું ગામ વાતું કરે છે. આમ જુઓ તો આ ગંગા 1 મહિનાથી આપણી ન્યા જ રહેશે, એટલે આ વાત લોકોની નજરે ચડ્યા વિના રહેવાની જ નથી ને. હા તો તમારા થનાર ભત્રીજાની માં શું, એટલે તમને ચેતવું શું? આને તો 5મો મહિનો જાય છે અને તાર તો હજી પેટ નીકળ્યું નથી. જો પેટ નીકળે નહીં તો શુરાભાને શંકા જશે કે તું પેટથી નથ. અરે કેમ પેટ નહીં દેખાય હે કાકી? કાકી, જેમ જેમ દિવસો જાહે ને એમ એમ પેટે મોટું થતું જાહે. તમે ચિંતા ન કરો. ને ઘરના જ ઘરના ને આવી વાતોથી અવગાત કરાવી હકે ને. ભાભી, તમે જો ખોટું ના લગાડો તો એક વાત કહું. અસત્ય છે ને એ ક્યારેય છુપાય છુપતું નથી. એક સમયે માણાથી છાનું રાખી શકો છો, પણ હરીથી કાંઈ છાનું નથી રહેતું. એટલે તમે મારા હરીની તો બીક રાખો. ગંગા, ગંગા, શાંતા મારી બેન, શાંતા. કેમ નહીં શાંત થાવ? આવું કેમ બન્યું? હું બહેનું શું થયું? ભગત, ના થવાનું થઈ ગયું છે. પણ હું થયું એ તો કયો. ગંગાની તબિયત કેમ છે હવે? ભગત, દુઃખનો બહુ મોટો પહાડ તૂટી પડ્યો છે. તુલસી, તમે મને સીધે સીધું કેમ કઈ નથી કહેતા? ના, મારે નથી જોઈતું. કોઈ કાળે નથી જોઈતું. નથી જોઈતું? હું નથી જોઈતું. તમે લોકો મને ફોડ પાડીને કેમ કઈ નથી કહેતા? કોઈ કાળે નહીં. હું આ નિર્લજ નરાધમ મને પાપી દુનિયામાં એને ક્યારેય નહીં આવવા દઉં. આ કોની વાત કરે છે? કોને નહીં આવવા દે? નહીં આવવા દઉં. નહીં આવવા દઉં. ગંગા, ગંગા, નહીં બેન, નહીં. મહેરબાની કરીને એવું નહીં કરે. બચારા હારે એ અજાણ છે. એને આ દુનિયામાં આવતા પહેલા એનો જીવ લેવાનો પાપ ન કર મારી બેન, ન કર. તમે લોકો હું વાત કરો છો? મને કંઈક કયો તો ખબર પડે. હાસ તો વળી કાક ફોડ પાડે તો ખબર પડે. ભગત, અનર્થ થઈ ગયો છે. ગંગા માં બનવાની છે. માં બનવાની છે. બનવાની છે. ગંગા,
આજે મારી લાજ લૂંટી છે, એણે મારી લજ્જા હણી છે. હરી હરી, હા હું થઈ ગયું.